જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના વ્લોગમાં। તો વહેલી સવારે ઉઠીને નાસ્તો પાણી કરી કમ્પ્લીટ થઈને આપણે નીકળી ગયા છીએ ભાવનગર જવા માટે। અને મિત્રો ધીમે ધીમે આજે આ બાઇક લઈને ભાવનગર ગયો છું, તો બાઇક લઈને આપણે ધીમે ધીમે ભાવનગર નીકળી ગયા છીએ। અને હા મિત્રો, બાઇકમાં જવાની મજા જ કંઈક અલગ હોય છે। થોડીક જ વારમાં આપણે પહોંચી ગયા ભાવનગર, આવી ગયા મામાના ફ્લેટે। મામાના ફ્લેટેથી આપણે 2-3 વસ્તુ લઈ અને નીકળી ગયા પાછા, આવી ગયા મિત્ર સાથે ડીમાર્ટમાં થોડીક ખરીદી કરવા માટે। હું ને મારો મિત્ર સોહિલ બંને મિત્રો થોડીક વાર ત્યાં ખરીદી કરી અને મળ્યા, અને પછી પાછો હું નીકળી ગયો રિટર્ન પિથલપુર જવા માટે। અને એ પહેલાં આપણે જવાનું હતું શેળાવદર। ધીમે ધીમે આપણી ગાડી ચડી ગઈ છે રોડે, અને પછી આપણે આવી ગયા તળાજા। થોડીક જ વારમાં તળાજા પહોંચી ગયા। તળાજાથી વસ્તુ લઈ અને પછી નીકળી ગયા ધીમે ધીમે મામાના ઘરે શેળાવદર જવા માટે। અને શેળાવદરના રસ્તે ચડ્યા ત્યાં તો વાહે વરસાદનું વાદળું હતું હારો હાર। મને એમ કે હમણાં વરસી જાય, પણ વરસ્યું નહીં। ત્યાં આપણે પહોંચી ગયા મામાના ઘરે, પછી વસ્તુ આપીને મામાના ઘરેથી આપણે ધીમે ધીમે પાછા પિથલપુર જવા નીકળી ગયા। પણ વાદળું તો હારો હારે હતું હો મારું બેટું, પણ વરસ્યું નહીં। ને થોડીક વારમાં આપણે પિથલપુર ભોગવા આવી ગયા। તો મિત્રો આજનો વ્લોગ બસ અહીંયા સુધી। તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને પેજને ફોલો કરો। જય માતાજી।